તમારે કોઈને એના 9મા અધ્યાયની અંદર ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન નથી. એનો અર્થ કે બધા બરાબર હોશિયાર થઈ ગયા છે. नहीं એટલે આજે સમજાયું છે कि मेरा मन वाला हो भक्त हो पूजन कर मुझको प्रणाम कर અને इस प्रकार आत्मा को मुझ में करके मेरे परायण होकर એટલે આ તો બધું આપણે રોજ કરીએ છીએ. વેરી ગુડ. તો આપણે આગળ જવું છે કે રિવિઝન કરવું છે? એક વખત આગળ જવું છે. આગળ જવું છે. આ શ્લોક છે ને, આ શ્લોક બહુ મહત્વનો છે. છેલ્લો શ્લોક તમે બહુ જલ્દી પતાવી દીધેલો લાસ્ટ ટાઈમ, કારણ કે આ તો બહુ અલગડી શ્લોક છે આખા ગીતાજીનો. તમને ખબર છે 18મા અધ્યાયમાં આવે છે, 1864 કે 66. હવે જોવા જઈએ, આમ જોવા જઈએ તો આખો અધ્યાય જ લગડી છે. આખો અધ્યાય જે છે 9મો અધ્યાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ અધ્યાયની આ બેઝિકલી 9મા અધ્યાયની અંદર ભગવાને 3-4 વસ્તુ કહેલી છે. ખાસ તો આ અધ્યાય શાના માટેનો છે ખબર છે? ત્રણ વસ્તુ બતાવે છે અધ્યાયની અંદર: ભક્ત, ભગવાન અને ભક્તિ. આ ત્રણેય વિષય અંદર છે આ અધ્યાયની અંદર. આ અધ્યાયની અંદર તમે જોયું કે ભગવાનનું સ્વરૂપ પણ બતાવ્યું છે, ભક્ત કેવો હોવો જોઈએ અને ભક્તિ કેવી રીતે કરવાની છે, ભગવાનને આપણી જોડે શું અપેક્ષાઓ છે, એ બધું કહેલું છે. તમારે બધાએ આગળ જવું છે, પણ મને આગળ જવું નથી એવું લાગે છે. મને એમ થાય છે કે હજુ કંઈક ખૂટી રહ્યું છે. 9મા અધ્યાયની અંદર જે ડિસ્કશન આપણે બધું કર્યું, ઘણું કર્યું, રાઈટ? લગભગ 4-5 વીક થી ચાલે છે 9મો અધ્યાય. 5 દિવસ તો થઈ ગયા છે. અરે 5 રવિવાર થઈ ગયા, 5 કે 6 રવિવાર થયા આઈ થિંક. તો મેં જેમ તમને કહ્યું કે આ અધ્યાયની અંદર ભક્તની વાત છે, ભગવાનની વાત છે અને ભક્તિની વાત છે. ભગવાન મોટા ભાગના અધ્યાયોની અંદર જે છે તે અર્જુને ઘણા પ્રશ્નો પૂછ્યા છે અને અર્જુનના પ્રશ્નોનો જવાબ આપે છે. આ અધ્યાય એવો છે કે જેની અંદર અર્જુને કોઈ પ્રશ્ન કર્યો જ નથી. અર્જુનનો કોઈ પ્રશ્ન નથી અધ્યાયની શરૂઆતની અંદર, કે આખા અધ્યાયમાં ક્યાંય નથી અર્જુનનો પ્રશ્ન. પણ તેમ છતાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાનું સ્વરૂપ, પોતાના વિશે, મને શું ગમે છે, એમની પોતાની લાગણીઓ ભક્ત પ્રત્યેની, એ બધું કહેવામાં કે છે. ભક્ત પ્રત્યેની લાગણી એમની કેવી છે, ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, ભગવાન પોતે શું માગે છે, એ બધી વસ્તુઓ આ અધ્યાયની અંદર કહેલી છે. એટલે ઘણો જ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે. અને ભક્તિ સત્ર જે 6 થી 12 અધ્યાય ભક્તિ સત્રના કહેવાય છે, એની અંદર ટોપ લેવલનો ભક્તિ 12મો અધ્યાય પણ ટોપ લેવલનો જ છે, નો ડાઉટ. આખી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 3 જ અધ્યાય જે છે એ ટોપ લેવલના અધ્યાય છે. 9મો, 12મો અને 15મો બધાને ખબર છે. 9મો, 12મો અને 15મો. અને આ 9મો અધ્યાય જે છે, 7મો પણ બહુ સરસ છે, 8માની અંદર તો વાત જ જવા દો, અને 9મો તો એમાં ટોપ લેવલનો. તો 9મો અધ્યાય સાડીની દુકાન ખોલીને બેઠા છો તમે? શું કહ્યું? સાડીની દુકાન ખોલીને બેઠા છો, કશું સારું કશું ખરાબ નહીં. એટલે મારે બતાવવા પડે ને, બધા તાકાઓ બધા બતાવવા પડે કે કઈ કઈ જગ્યાએ સારા છે, મારે બતાવવાના છે. આજે મારે ફરી બતાવવા છે. તો જો ભગવાન
મેં તમને જેમ કહ્યું કે પ્રશ્ન કર્યો નથી, આજે રિવિઝન જ કરીએ આપણે 9મા અધ્યાયનું. તો 9મા અધ્યાયની અંદર ફરીથી એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એને થોડીક વધારે જરાક ઘર્ષણમ ગુણવર્ધનમ. સંસ્કૃતની અંદર એક કહેવત છે, ઘર્ષણમ ગુણવર્ધનમ. ઔષધિને જેટલી ઘસો એટલી વધારે ગુણકારી છે. એટલા માટે આ જે 9મા અધ્યાયનો જે આ છેલ્લો 34મો શ્લોક જે તમારી સમક્ષ બતાવ્યો છે કેતુલે, એ રિપીટ થયો છે. એ મેં તમને ગઈ વખતે બતાવ્યું હતું કે 18મો અધ્યાય છે એની અંદર આ શ્લોક રિપીટ થયો છે. અડધો પોણો શ્લોક આખો રિપીટ થયેલો છે. સારું, તો વાત કરીએ કે શું શું થયું આખા અધ્યાયની અંદર. મેં તમને કહ્યું કે ભગવાનની વાત કરેલી છે, ભક્તની વાત કરેલી છે, ભક્તિની વાત કરી છે, ભગવાન આપણી જોડે શું અપેક્ષા રાખે છે, અને ભગવાને કેવા કેવા નિશાસા નાખ્યા છે. ભક્તોની જે મૂર્ખતાઓ ઉપર ભક્ત જે રીતે એક્ટિંગ કરે છે આ સંસારની અંદર, એના માટે ભગવાનને પણ દુઃખ થયું છે. અને પોતાનું દુઃખ આ અધ્યાયની અંદર બતાવે છે. એમને કહેવું પડ્યું કે મને કોઈ જોડે વેર છે ને કોઈ જોડે વધારે લાગણી છે ને આનું એવું મને કોઈ નથી. સમોહમ સર્વ પ્રિયેષુ એવું કહી દીધું છે કે મને તો બધા સરખા છે. એટલે અહીંયા આ અધ્યાયની અંદર ભગવાનની પોતાની લાગણીઓ પણ જણાય છે. અને એ હવે હું તમને બતાવું છું. બીજું, આ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે શું કે છે આપણે ઉપદેશાત્મક મેં તમને મેં આજ્ઞાઓ શબ્દ વાપર્યો છે પહેલા, કે ભગવાને જે શ્રીમદ ભગવદ ગીતાની અંદર 34 કે 35 આજ્ઞાઓ કરી છે, એમાંની આજ્ઞાઓ પણ અહીંયા આગળ છે. આ અધ્યાયની અંદર છે 2-3 આજ્ઞાઓ છે. આઈ થિંક 2 તો છે જ, પણ કદાચ વધારે પણ હોય. તો એટલે આ અધ્યાય જે છે બહુ મહત્વનું છે. બીજું, આખી શ્રીમદ ભગવદ ગીતા જે છે એને કહેવામાં આવ્યું છે શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. બ્રહ્મ વિદ્યા છે, પણ આ જે 9મો અધ્યાય છે એ બ્રહ્મ વિદ્યાઓની અંદર પણ રાજ વિદ્યા છે. એ બધી વાત કરેલી છે. તો શરૂઆત પહેલેથી જ બતાવો. ચલો ઝડપથી આજે રિવિઝન કરવું છે, રાઈટ? તો ઝડપથી આખો અધ્યાયનું રિવિઝન કરશું આપણે. પહેલા અધ્યાયથી બતાવો. જુઓ, તો પહેલામાં કહ્યું છે કે હું તને પહેલા શ્લોકમાં શું કહ્યું? ઇદમ તું તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. કહે છે કે તને હું વિજ્ઞાન સહિત ગોપનીય વાત કહેવાનો છું, અને એ તું સાંભળીને તું મુક્ત થઈ જઈશ. એટલે આ અધ્યાયની અંદર જે વાત કરી છે એ મુક્તિને લગતી છે. એ પહેલા શ્લોકમાં તમને બતાવે છે કે આ અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ જે હું તને જે કહેવાનો છું એનાથી તું મુક્ત થઈશ, સંસારના દુઃખોથી મુક્ત થઈશ. મોક્ષ સે અશુભાત એવું લખ્યું છે. મોક્ષ સે અશુભાત, અશુભથી મુક્ત થઈશ, અકલ્યાણથી મુક્ત થઈશ એમ કહ્યું છે. અને બીજા શ્લોકની અંદર કહ્યું રાજ વિદ્યા રાજગુહ્યમ. આ રાજ વિદ્યા છે, ટોપ લેવલની અને એકદમ ગુપ્તમાં ગુપ્ત. પહેલા શ્લોકમાં પણ કહ્યું ગુહ્યતમમ કહ્યું, અને બીજા શ્લોકમાં પાછું કે છે કે રાજગુહ્યમ. રાજ વિદ્યાનું
સિક્રેટ છે. હમ અને પછી કે છે કે હવે આજે હું જે તને કહેવાનો છું એ બહુ જ પવિત્ર છે, બહુ જ પવિત્ર છે, અતિ ઉત્તમ છે. પવિત્રમ ઇદમ ઉત્તમમ. હમ બીજા શ્લોકની અંદર હવે આજે હું જરા ઝડપી જવાનો છું, કારણ કે આખો અધ્યાય મારે તમને રિપીટ કરવો છે, એટલે હું જરા ઝડપમાં જઈશ. પણ મુખ્ય જે વસ્તુઓ છે હમ એ મારે તમને કહેવી છે. મુખ્ય અને જે યાદ રાખવાનું છે, હમ શ્લોકોની અંદર જે પકડવાનું છે, એ વસ્તુ મારે તમને કહેવી છે આજે. તો કે છે કે હું પવિત્ર વસ્તુ કહેવાનું છું અને અતિ ઉત્તમ જ્ઞાન આપવાનું છું તને. હમ અને એ કેવું છે? ધર્મયુક્ત છે, ધર્મ્યમ, સુસુખમ, સુખ આપે એવું છે. હમ કર્તુમ અવ્યયમ, અવિનાશી જ્ઞાન, અને એ કરવામાં સહેલું છે એવું જ્ઞાન હું તને આપવાનો છું. પછી આગળ કહે છે ભગવાન ત્રીજા શ્લોકની અંદર કહે છે, શું કહે છે કે આ જે પણ કહે છે કે આને કહે છે કે હું જે તને જ્ઞાન આપીશ એના ઉપર જો શ્રદ્ધા નહીં રાખે, એને અંદર શ્રદ્ધા નહીં રાખનારા લોકો જે છે એ કે છે કે મૃત્યુ સંસારની અંદર આ જન્મ મરણના ચક્કરના ફેરામાંથી બહાર નહીં નીકળી શકે. એટલે જન્મમેરાના ચક્કરમાંથી જો બહાર નીકળવું હોય તો આવે જે આ 9મા અધ્યાયમાં જે જ્ઞાન ભગવાને કહ્યું છે એના ઉપર શ્રદ્ધા રાખવાની છે. એના ઉપર શ્રદ્ધા રાખીને એને અમલમાં મૂકવાનું છે. કર્તુમ અવ્યયમ સુસુખમ, કરવામાં પણ સહેલું છે. તો કરવામાં શું સહેલું છે? એમ બે મુખ્ય વસ્તુઓ કહી છે આ અધ્યાયની અંદર. બે મુખ્ય વસ્તુઓ કહ્યું છે. શું કરવાનું છે? યત કરોષી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. તું જે કરે છે, જે ખાય છે, જે યજ્ઞ કરે છે, જે અર્ચન કરે છે, પૂજન કરે છે, તપ કરે છે, એ બધું તું મને અર્પણ કર. એ બધું તું મને અર્પણ કર. અને અર્પણ કેવી રીતે કરે? અર્પણ કેવી સમજીને કર. અર્પણ કરવાનું કયું છે આની અંદર નથી કહ્યું. જે હવે હું જે તમને કહું છું એ આ અધ્યાયની અંદર વાત કરેલી નથી, પણ અર્પણ કરવાનો ભાવ કેવો હોવો જોઈએ કે હે પ્રભુ તમે સર્વત્ર છો, પંચ મહાભૂતોની અંદર છો, ઇન્દ્રિયોમાં છો, જ્ઞાનેન્દ્રિયોમાં છો, કર્મેન્દ્રિયોમાં છો, મન બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટયની અંદર પણ તમે છો જ. એટલે આ હું જે કઈ કર્મ કરું છું એ કઈ મારાથી થતું નથી. મારી ઇન્દ્રિયોને શક્તિ આપનાર પણ તમે છો, મારું મન તમે છો, મારી બુદ્ધિ તમે છો. એટલે હું જે કઈ કરું છું એ મારાથી થતું નથી, એ તમે જ કરો છો. તમારાથી જ આ બધું થાય છે. હું કશું કરી શકતો નથી, હું કશું કરી શકતો નથી. આવો ભાવ રાખી અને એ કર્મને મેં આ કર્મ કર્યું નથી, બધું કર્મ તમારી જ શક્તિથી તમે જ આ કર્મ કર્યું છે એવું સમજી અને કર્મને સમર્પણ કરવાનું છે પરમાત્મા શ્રી હરિને. તો એટલે પહેલી જો આજ્ઞા મેં તમને જે આજ્ઞાઓ જે કહ્યું હતું કે આની આ અધ્યાયની અંદર આજ્ઞા છે, તો અને ભગવાને કહ્યું કે એ કરવું સહેલું છે. તો આમાં કશું કરવાનું નથી. કોઈ પણ કર્મ આપણે કરીએ એટલે એમ સમજવાનું કે આ કર્મ મારાથી થયું નથી. આ કર્મ કરવાની માટે શક્તિ આપનાર કોણ છે? પર ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ પરમાત્મા, એમણે જ શક્તિ આપી છે. એમના થકી મેં કર્યું છે. મારી મનની અંદર વસેલા છે, મારી બુદ્ધિમાં એ જ વસેલા છે, મારા અંતઃકરણની અંદર એ વસેલા છે, મારી આત્માની અંદર પણ એ જ વસેલા છે. એટલે આ કર્મ મારાથી થયું નથી, એ કૃષ્ણએ જ કર્મ કર્યું છે એમ સમજી અને કર્મ અર્પણ કરવાનું છે. એટલે આ તો સહેલું છે ને. કેતુલ ક્યાં ગયો? કેતુલ દેખાતો નથી. કેતુલ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ?
કે આ હા. કર્મ મેં કર્યું જ નથી, ભગવાને જ કર્યું છે એમ સમજી અને કર્મ અર્પણ કરવાનું છે. એટલે આ વસ્તુ તો સહેલી છે, આમાં તમારે કશું કરવાનું નથી. દુર્ગેશભાઈ, આપણે કઈ કરવાનું છે? એટલું તો થાય કે ના થાય કે કઈ નહીં તો દરેક કર્મની પછી ના થાય તો સહજે સૂતી વખતે તમે સૂતી વખતે ભગવાનને યાદ કરીને કહી શકો કે ભાઈ, હે પ્રભુ, આજે મેં જે કંઈ કર્મ કર્યા છે એ મારાથી થયા નથી, એ તમે જ કર્યા છે, તમારાથી જ થયેલા છે, અને એ જ બધા જ કર્મ હું તમને સમર્પણ કરું છું. મને એનું કોઈ ફળ જોઈતું નથી. એ કર્મ તમે કર્યા છે ને તમારા માટે જ છે, તમને જ અર્પણ કરું છું. બસ આટલો જ ભાવ કરવાનો છે. તો એ કરવાનું છે. તો પહેલી આજ્ઞા એ કહી છે કે કર્તુમ સુસુખમ, જે છે કરવું સહેલું છે. એટલે આ એક જ વસ્તુ કરવાની છે. પછી બીજી આજ્ઞા કઈ કહી હતી? 34મા શ્લોકની કહી. તો ભગવાને 34મા શ્લોકમાં કહ્યું, મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તૈવમ આત્માનમ મત્પરાયણ. 34મો જે શ્લોક છે, હા, એ મન્મના ભવ મદ્ભક્તો, મારામાં મનવાળો થા. મન્મના ભવ, મનને મારામાં રાખ. મત ભક્તો, મારો ભક્ત બન, ભગવાન કહે છે. મત યાજી, મારું યજન કર, મારું પૂજન કર. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. અને આવું કરીશ તો શું થશે? મામ એવ ઐષ્યસી, મને જ પામીશ. આવું કરીશ તો તું મને જ પામીશ. અને પછી કેવી રીતે કરવાના છે એ તો ઉપરના 3 કર્મ કે છે કે યુક્તૈવમ આત્માનમ, તારો આત્મા મારી અંદર જોડ. મત પરાયણ, મારા પરાયણ થા. બધું જે કંઈ કરે છે મારે માટે જ કર. એ જ વસ્તુ કહી છે. એટલે જ તો આમાં પણ બહુ સહેલું છે. આમાં કઈ ભગવાન આપણી જોડે પૈસા માંગતા નથી. આપણને એવું નહીં કહ્યું કે તું ભાઈ તું જે કમાઈને લાવે છે એમાંથી 10મો ભાગ આપી દે, 25% આપી દે, કે એવું કઈ માંગતા નથી ને આપણી જોડે. તો કોઈ દાડો ના. માંગતા નથી, કોઈ દિવસ. ના. આપવાનું કયું છે? જે ભગવાનને શું જોઈએ છે એ પણ આ અધ્યાયની અંદર કહ્યું. પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. એ આ જ અધ્યાયની અંદર કહેલું છે ને. તારે કદાચ મને કઈ આપવાની વિચાર થાય તો તું મને પત્ર આપ, પુષ્પ આપ, ફળ આપ. જે તે નથી બનાવ્યું. પત્ર, પુષ્પ, ફળ અને પાણી માણસે તો થોડા બનાયા છે, એ તો પરમાત્માએ જ બનાયા છે. એટલે મારી જ વસ્તુ તું મને આપ, એમ કે છે. તો મત્યાજી, પૂજન કરવાનું. એટલે પૂજન ની અંદર કઈ અબીલ ગુલાલ ને ચંદન ને ચાંદલો ને એ બધું કરવું હોય તો કરો, ના નથી. પણ ભગવાન એની માગણી નથી કરતા. ભગવાન તો એમ જ કહે છે કે તારે મારી પૂજા કરવી છે, મને જે 1 લોટો જળ રેડી દે શંકર ભગવાન પર, મને પહોંચી જશે. મારા શાલિગ્રામ ને નવડાવી દે તું, અને ચંદન નો લેપ કરી દેજે. રાઈટ? અને પત્ર, તુલસી પત્ર ચડાવજે. ફળ, કદાચ ફળ મૂકવું હોય તો મૂકજે, ધરાવજે ફળ. તો આટલું જ માગ્યું છે. ભગવાન બહુ કશું માગતા નથી. તો આ જ 2 વસ્તુ, સુસુખમ કર્તવ્યમ જે છે, કર્તુમ અવ્યયમ, જે બીજા શ્લોકની અંદર કહ્યું હતું કે હું જે તને ધર્મ કહેવાનો છું કે શું કરવાનું તારે મારા માટે, એ આ 2 વસ્તુ. હવે તો અહીં સુધી આ ત્રીજા શ્લોક સુધી આટલે આયા. પછી આગળ જે છે 4, 5 અને 6, ત્યાંથી ભગવાન પોતાની વાત શરૂ કરે છે. અહીં આગળ પરમેશ્વર શ્રી હરિ ભગવાનની વાત છે. 4, 5 અને 6, આ 4, 5 અને 6 જે શ્લોક છે એની અંદર છે મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્વસ્થિત
અર્જુનને કહે છે કે આ આખું જગત મારી અવ્યક્ત મૂર્તિ વડે પરિપૂર્ણ છે. એ કહે છે કે એ હું બધે જ જગ્યાએ એક જગ્યા આખું જગત મારી અવ્યક્ત મૂર્તિ વડે છવાયેલું છે. અને એ કેવી રીતે છવાયેલું છે એ બધી વાત પણ કરી હતી. એ બધી વાત એ કરી છે અને આગળ પણ પહેલા 7મા અધ્યાયમાં કરી હતી. 7મા અધ્યાયમાં ઘણું કહ્યું છે કે હું પૃથ્વીમાં રસ છું, પૃથ્વીમાં ગંધ છું, જળમાં રસ છું, એ બધું કહ્યું હતું ને. 5 મહાભૂતોની અંદર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે 5 મહાભૂતોની તન્માત્રાઓ જે છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. જ્ઞાનેન્દ્રિયોની અંદર એ જ છે દૈવ તરીકે, કર્મેન્દ્રિયોની અંદર એ જ કર્મના દેવતાઓ, ઇન્દ્રિયોના દેવતાઓ તરીકે વસેલા છે. અને અંતઃચતુષ્કર્ણની અંદર પણ એ જ છે. મનની અંદર એ ચંદ્રદેવ તરીકે, બુદ્ધિની અંદર સૂર્યદેવ તરીકે, અંતઃકરણની અંદર એ ભગવાન શંકર રુદ્ર તરીકે, અહંકાર તરીકે, અને ચિત્તની અંદર વિષ્ણુ સ્વરૂપે દેવ જે અંદર બેઠેલા છે. પંચમહાભૂતોની અંદર પણ પંચમહાભૂતોમાં અંતઃકરણ ચતુષ્ટયની અંદર પરમાત્મા શ્રી હરિનારાયણ બેઠેલા છે. તો એ બધી વસ્તુઓ 7મા અધ્યાયમાં આવી હતી અને અહીંયા આગળ ખાલી રિપીટેશન કરે છે. અને ભગવાન કહે છે કે આખું જગત કહે છે કે બરફની અંદર જેવું જળ હોય, જેવી રીતે જળ હોય એ રીતે અહીં લખ્યું નથી, ખાલી એનો દાખલો આપ્યો છે. ટ્રાન્સલેશનની અંદર દાખલો આપ્યો છે, પણ ખરેખર એ વસ્તુ શ્લોકમાં લખી નથી. તો કહે છે કે હું બધી જગ્યાએ છું, સર્વત્ર પરિપૂર્ણ રહેલો છું. અને પછી બીજી અડધી લીટીમાં શું કહી દીધું? મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષ્વસ્થિત. કે છે કે હું એની અંદર રહેલો છું, દરેક ભૂતોની અંદર, પણ તેમ છતાં પણ રહેલો નથી એમ કે છે. એટલે ભગવાન થોડુંક કોન્ટ્રાડિક્ટરી અહીંયા આગળ કહે છે, થોડુંક જરાક આમ તમને શું કહેવાય, ગૂંચવાડા ભર્યું એમનું વર્ણન છે. પણ બીજા શ્લોકની અંદર કહી દીધું ફરી પાછું, નચ મત્સ્થાની ભૂતાની પશ્યમે યોગેમેશ્વરમ ભૂત ભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન. એ બધા ભૂતો મારી અંદર સ્થિત નથી. તું કહે છે કે મારી શક્તિ જો, હું જ, આ શ્લોક જે છે 5મો, એની અંદર એ જ વસ્તુ જોવાનું છે. 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ભૂત ભૃન્ન અને ભૂત ભાવન. આ બંને જે છે એ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર નામ તરીકે પણ આવેલા છે. ભૂત ભૃન્ન એટલે કે હું જ બધા ભૂતોને ધારણ પોષણ કરનાર છું. ભગવાન જ ધારણ પોષણ કરે છે આપણા બધાનું. અને કહે છે કે હું જ ભૂત ભાવન એટલે બધાને ઉત્પન્ન કરનારો હું છું. અને કહે છે કે જેવી રીતે આકાશની અંદર, 6થા શ્લોકમાં શું કહ્યું? જેવી રીતે આકાશની અંદર વાયુ નિત્ય રહેલો છે, આકાશની અંદર એક પણ જગ્યા એવી નથી જ્યાં વાયુ નથી, એવી રીતે કહે છે કે હું સર્વત્ર રહેલો છું. એ જ રીતે યથાકાશ સ્થિતો, ઉદાહરણ આપીને કહ્યું ભગવાને, યથાકાશ સ્થિતો નિત્યમ વાયુ સર્વત્ર ગો મહાન. કે જે રીતે આકાશની અંદર વાયુ વ્યાપ્ત છે દરેક જગ્યાએ, એવી જ રીતે હું સર્વ જગ્યાએ છું. અને આ બધા સર્વાણી ભૂતાની મત્સ્થાની ત્યુપધારય, આ બધા ભૂતો મારી અંદર વસેલા છે, મારા સંકલ્પથી થયેલા છે. એટલે એ રીતે કહે છે કે હું એની અંદર રહેલો છું. અને જેમ આપણે કહ્યું કે પંચમહાભૂતોની જે તન્માત્રાઓ છે એ ભગવાનનું જ સ્વરૂપ છે, એ જ ભગવાન છે. ઇન્દ્રિયોના જે દેવતાઓ છે એ જ ભગવાનનું સ્વરૂપ છે. અંતઃકરણ ચતુષ્ટયની અંદર જે છે એ પણ ભગવાનનું જ સ્વરૂપ છે. તો આ 4, 5 અને 6 એ 3 જે શ્લોક છે
એમાં ભગવાનનું વર્ણન છે. ભગવાન પોતાનું વર્ણન કરે છે. પછી જે 7, 8 એ 9, 10 એ બધું છે 7, 8 આ 7મો જે શ્લોક છે એની અંદર ભગવાન પોતાનું કર્મ કહી રહ્યા છે કે હું શું કરું છું. કે છે કે સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિ જ્ઞાનતિ મામિકામ કલ્પક્ષય પુનસ્તાની કલ્પાદો વિશુજામ્યહમ. કે છે કે હું આ બધા સર્વભૂતો કલ્પ પૂરો થશે ત્યારે મારી અંદર પ્રવેશી જશે અને કલ્પની શરૂઆત થશે ત્યારે હું એ બધાને પ્રગટ કરીશ. એ વસ્તુ 7મા શ્લોકની અંદર કહેલી છે. રાઈટ? તો એ કહ્યું. અને પછી કહે છે કે આ બધાને જ્યારે હું સર્જન કરું છું એ કહે છે કે મારી પ્રકૃતિના આધારે કરું છું. મારી પ્રકૃતિનો આધાર લઈને હું એમને ઘડીએ ઘડીએ સર્જન કરું છું. આ જ ભગવાનનું કાર્ય જ આ છે કે સર્જન કરવું, ભૂતભૃત ભૂત ભાવન અને ક્ષય કરવું. એ ત્રણ કાર્ય ભગવાન પાલન પોષણ કરે છે, પ્રજાની સૃષ્ટિ કરે છે અને પ્રજાનો લય કરે છે, સંસારનો લય કરે છે. અને એ વારંવાર કર્યા કરે છે. વિસૃજામી પુનઃ પુનઃ 8મા શ્લોકની અંદર એ જ કહ્યું કે અને એની અંદર આપણે બધા પરવશ છીએ. અવશમ પ્રકૃતૈર્વશાત શબ્દ છે. એમાં આપણી મરજી ચાલતી નથી. આપણે એમ કહીએ કે ભગવાન તમે તમારી જાતે સૃષ્ટિ કરવી કરો, હું તો નહીં જન્મું, એવું નહીં ચાલે. એને આપણે બધા એને કારણ કે એના જ દીકરાઓ છે. મમે વાંશો જીવભૂતે જીવલોક સનાતન એ બધી વાત કરેલી છે. અને પણ હવે અહીં જે 9મો જે શ્લોક છે અહીં ભગવાન પોતાની જ વાત કરે છે. 7 થી 10 જે છે એ 7, 8, 9 ને 10 એની અંદર ભગવાન પોતાના કર્મ વિશેની વાત કરે છે. કે છે કે હું આ બધું કરું છું, જગતનું સર્જન કરું છું, જગતનું પાલન પોષણ કરું છું, જગતનો લય કરું છું. પણ એ બધું કરું છું પણ હું અહંકાર નથી કરતો. મેં કર્યું એવું કરતો નથી. અનાસક્તની પેઠે મને કોઈ એવી કોઈ આસક્તિ નથી કે એમ કે મારે એને મારો છે ને એ રીતે કરવું. અનાસક્તિ આ મારું કર્મ છે ને હું કરું છું. ઉદાસીનની પેઠે કરે છે ભગવાન. એટલે આસક્તિ રહિત કર્મ કરે છે અને ફળની આશા કોઈ નથી. ભગવાનને આનીથી શું મળવાનું છે? એ તો શેષશૈયા પર સૂઈ ગયા છે આંખ બંધ કરીને. એક આંખનો પલકારો કરે છે ને જગતનું સર્જન થાય છે અને જગતનું પાલન કરે છે, જગતની લય કરે છે. રાઈટ? તો એટલે એમને આ કર્મ બાંધતા નથી. એ વસ્તુ આ 9મા શ્લોકની અંદર કહેલી છે. કે છે કે 9મા શ્લોકની અંદર શું કહ્યું છે? કે છે કે હું મને આ કર્મો જે હું કરું છું, જે પાલન સર્જન અને જે લય કરું છું, એ કર્મ મને બાંધતા નથી. એનું કારણ એ છે કે હું આસક્તિ રહિત કરું છું અને ઉદાસીન થઈને. મને કોઈ એની જોડે એટેચમેન્ટ નથી. ઉદાસીન રહીને થઈને કરું છું. ઉદાસીન. રાઈટ? એવી રીતે કરું છું એટલે મને એ કર્મ બાંધતા હોય. તો અહીંયા આગળ ભગવાન એક હિન્ટ આપી દે છે આપણને બધાને કે જો આપણે બધા પણ એ રીતે કર્મ કરીએ અનાસક્ત થઈને, રાઈટ? ભગવાન જે રીતે કર્મ કરે છે એ રીતે જો આપણે કર્મ કરીએ તો આપણને કર્મ બાંધે નહીં. એટલે આ જે 9મો શ્લોક છે એની અંદર ભગવાન થોડીક નાની સરખી જરાક જેટલી એક હિન્ટ આપી દે છે કે કેવી રીતે કર્મના બંધનથી છૂટાય. અને એટલા તોય ખબર ના પડે એટલે ભગવાને છેવટે તો કહી દીધું કે તું ભાઈ કશું કરીશ નહીં, મને તારા કર્મ સમર્પણ કરી દેજે. એટલે કે છે યત કરોશી દસનાસી જુહોસી દદાસી. એટલે એ તમે જ્યારે અર્પણ કરી દો છો એટલે એ કર્મ પછી તમને બાંધતું નથી. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ કહી છે. અને પછી જે
જે 10મો શ્લોક છે કે છે કે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ નાનેન કૌંતેય જગત પરિવર્તતે. કે છે કે મારી અધિષ્ઠાન મારા એમ કે પ્રમુખ સ્થાનના અંડરમાં મારી પ્રકૃતિ જે છે, મારી માયા, એ આખું જગત સચરાચર, સચર અચર એટલે સ્થાવર અને જંગમ બંને. સ્થાવરની અંદર પૃથ્વી, પહાડ, રાઈટ, જે વૃક્ષો એ બધા સ્થાવર કહેવાય, અને જંગમ એટલે ચાલતા, આપણે જેવા કીડી મંકોડા, હાથી, ઘોડા, મનુષ્ય, ગંધર્વ, રાક્ષસ, ભૂત, આ બધું જ આવી જાય. દેવો, દાનવો, દૈત્યો બધા જ આવી જાય ચરની અંદર. પશુ પક્ષી બધા, કીડી માકડ, મંકોડો બધા આવી જાય. તો આ બધાનું જે કે છે કે એ બધાને સર્જન હું કરું છું ને મારે અધ્યક્ષપણાની નીચે આ બધું કરું છું. અને આ બધું ઘડીએ ઘડીએ કે છે કે ફર્યા કરે છે. ઘડીએ ઘડીએ સર્જન કર્યા કરું છું. પછી જે 11મો શ્લોક છે ત્યાં આગળ ભગવાને નિશાસો નાખ્યો છે. અહીંયા આગળ નિશાસો નાખ્યો છે ભગવાન. અવજાનંતિ મામ મૂઢા, કે છે જાણતા નથી આ બધા મૂળ લોકો. માનુષીમ તનુમાશ્રિતમ, અહીંયા આગળ ભગવાનને એક નિશાસો નાખે છે. ભગવાનને આપણા પ્રત્યે એક પ્રકારનો એવો એમ કે દયા આવે એવો ભાવ થઈ ગયો છે કે આ બધા મારા ભાવને જાણતા નથી મૂળ લોકો, અને કે છે કે મને તુચ્છ સમજે છે, મને તુચ્છ સમજે છે. એટલે અહીં આગળ ભગવાને નિશાસો નાખ્યો છે. ભગવાનની જે અપેક્ષા મનુષ્ય જોડે છે એ આપણે બધા પૂરી નથી કરી શક્યા. એટલે ભગવાન અહીં અર્જુનની સમક્ષ પોતાનું એ કહે છે કે આ મને દયા આવે છે કે આ બધા મને તુચ્છ સમજે છે, મને સાધારણ મનુષ્ય સમજે છે. એટલે આજે 11મો શ્લોક જે છે એમાં ભગવાનને લાગ્યું કે આ મેં જે માણસને રચ્યો, મનુષ્યને, એને જે કરવું હતું એને બુદ્ધિ આપી, મન આપ્યું, અને એ મારું ઉત્કૃષ્ટ સંતાન છે. મનુષ્ય યોની જે છે એ મેં જે આ શરીર બનાવ્યું, માનવને બનાવ્યો, એ મારું બહુ સરસ કાર્ય હતું. અને મને એવી આશા હતી કે મનુષ્ય પોતાની જાતે પોતાનો વિકાસ કરી અને મોક્ષ પામશે, પણ મનુષ્ય એવો નીકળ્યો નહીં. એટલે ભગવાનને આપણા બધાની પાસે જે અપેક્ષા હતી એ અપેક્ષાઓને આપણે પૂર્ણ ના કરી, એટલે ભગવાન નિશાસો નાખ્યો છે. અને એ પણ કહ્યું છે, અને આ બધા કેવા છે? આસુરી છે. આસુરી છે આ મૂળ લોકો, આસુરી છે. એટલે જે 12મો શ્લોક છે એની અંદર પછી કહ્યું કે આ બધા આવા જે બહુ જે મને તુચ્છ મનુષ્ય સમજે છે એ કોણ છે? આસુરી સ્વભાવ વાળા છે. રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ શ્રિતા. મોહને પામે, મોહને પમાડે એવો આસુરી અને રાક્ષસી સ્વભાવને કારણે એ ધારણ કરેલા જે છે એ કે છે કે વૃથા કર્મ કરવા વાળા, વૃથા જ્ઞાન વાળા, અજ્ઞાની છે. પણ પછીનો જે શ્લોક છે એની અંદર એમણે પછી થયું કે ના, એ બધા એવા નથી, બધા એવા નથી, તો થોડા ઘણા સારા પણ છે. એટલે એની વાત આ ભગવાને 13મા શ્લોકની અંદર કહી કે જે દૈવી પ્રકૃતિ વાળા છે, દૈવી પ્રકૃતિ વાળા જે છે એ કેવી રીતે મને ભજે છે. તો આ 12મો શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ છે. 12મા શ્લોક, સોરી, આ 13 અને 13મા શ્લોકમાં કેવી રીતે ભગવાનને ભજવા એ કહી દીધેલું છે. ભજંતી અનન્ય મનસુ, જે બીજી લીટી છે, ભજંત્યનન્ય મનસો, એટલે કે ભજંતી અનન્ય મનસો. અને
કેવી રીતે ભજે છે? જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ, કે છે કે મને જે અનન્ય મન વડે ભજે છે, અનન્ય મન વાળા થઈને ભજે છે, કેવી રીતે ભજે છે? કે મને સર્વભૂતોના આદિ કારણ સમજે છે, જાણે છે, અને એ અવિનાશી છું હું એવું સમજે છે, બરાબર ધ્યાનપૂર્વક યાદ રાખીને, અને એવું જાણીને મને અનન્ય ભાવે ભજે છે, અનન્ય મન વડે ભજે છે. મન બીજે જાય નહીં એ રીતે ભજે છે. એટલે આ 13મા શ્લોકની જે બીજી લીટી છે એની અંદર ભગવાનને કેવી રીતે ભક્તિ કરવી એ સમજણ આપી છે. અનન્ય મન વડે, મન બીજે જવું ના જોઈએ. જે કામ લઈને બેઠા છીએ એ જ વસ્તુ જાય તો ફરી એને લઈ આવો, પાછા બેસાડો. તો અને એ એમને નહીં થાય, ટેવ પાડવી પડશે, ત્યારે થશે. તો આ બીજી લીટીની અંદર એ વસ્તુ કહેલી છે. અને જે 14મો શ્લોક છે એના પછીનો, એ શ્લોકની અંદર તો તમે બધા નોટ કરજો ઇમ્પોર્ટન્ટ શ્લોકો કયા કયા છે. હું નંબર સાથે તમને કહી રહ્યો છું. 4, 5 અને 6 એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં ભગવાને પોતાનું સ્વરૂપ કહ્યું છે. અને આ 13મો શ્લોક જે છે ત્યાં ભક્તિની વાત છે કે કેવી રીતે ભજન કરવું અનન્ય મન વડે, અને ભગવાનને અવિનાશી જાણીને ભજવું. કે ભગવાન કાયમના છે. હું તો 50 વર્ષ 65 નો થયો, હવે બહુ 80 સુધી ખેંચીશ, 75 સુધી, રાઈટ. પણ પરમાત્મા જે શ્રી હરિ છે એ અવિનાશી છે. હી ઇઝ ફોરએવર. તો અવિનાશી સમજીને ભજવાના છે અનન્ય મન વડે. અને પછી જે 14મો શ્લોક જે છે એમાં પણ કેવી રીતે ઉપાસના કરવી એ વસ્તુ બતાવી છે. સતતમ, એવું નહીં કે સવારમાં ઉઠીને નહીને તરત 10 મિનિટ પૂજા પાઠ કરી અને ભાગી જવું, એવું નહીં. સતતમ કહ્યું છે. સતતમ કીર્તયંતો, અને સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દ્રઢવ્રતા, દ્રઢ વ્રતી થઈને ભજવાના છે ભગવાન. અને ભજતી વખતે નમસ્યંતશ્ચ, નમન કરતા કરતા ભજવાના છે. અને નિત્ય યુક્તા ઉપાસતે, દરેક વસ્તુની અંદર જોડાયેલા રહેવાનું. ભગવાનને જોડવાના છે. કોઈ પણ ક્રિયા કરીએ ત્યારે આપણે ઘેર કોઈ આવે તો એમ સમજીએ કે નારાયણ આવ્યા છે એમ કરીને પ્રણામ કરીએ. સીધા તમે કોઈ ભલે કેતુલ માર ઘરે આવ્યો હોય પણ હું એને શ્રી હરિનું સ્વરૂપ જાણી અને એને પ્રણામ કરું. એ રીતે જોડાવાનું છે. નિત્ય યુક્તા ઉપાસતે, ભગવાનને એવી રીતે જોડવાના છે. સનત કુમાર યાદ આવી જાય એવું છે. સંભળાતું નથી. આ શ્લોકમાં સનત કુમાર યાદ આવી જાય એવું છે. That's true. તો એ જે અહીંયા આગળ આ જે શ્લોક છે, ભજવાના કેવી રીતે છે. આપણે ભજન કરવાનું છે, કીર્તન કરવાનું છે, તો એ કીર્તન કેવી રીતે કરવું એ વસ્તુ 14મો શ્લોક અને 13મો જે અડધો શ્લોક એ બધું બતાવે છે. એ બે વસ્તુ. તો ભક્તિ કેવી રીતે કરવી એ વસ્તુ બતાવી છે 14મા શ્લોકમાં. અને 15માં પણ એ જ છે. 15મો જે શ્લોક છે, જ્ઞાન યજ્ઞેન ચાપન્યે યજંતો મામુપાસતે એકત્વેન પૃથક્વેન બહુધા વિશ્વતો મુખ. જ્ઞાન યજ્ઞ વડે ઉપાસવાના છે. તો જ્ઞાન યજ્ઞ વડે કેવી રીતે ઉપાસીએ? તો કેતુલ મારે તને પૂછ્યું છે, આપણે યજ્ઞની ડેફિનેશન જે નક્કી કરી હતી એમાં તો મને એવો ખ્યાલ છે કે યજ્ઞ એટલે શું? તો યજ્ઞ એટલે કે એવું કર્મ જેની અંદર ફળની આશા ના હોય, અહંતા ના હોય, મમતા ના હોય, રાઈટ? આસક્તિ રહિત, દ્વેષ રહિત, દ્વેષ રહિત, ફળની આશા વગર
એ બધું બરાબર. યજ્ઞ. અને યજ્ઞની અંદર જનરલી હોમવાનું હોય છે, આપવાનું હોય છે. આપવાનું, રાઈટ. તો અહીંયા આગળ ભગવાને કહ્યું કે જ્ઞાન યજ્ઞ વડે તું મને મારી ઉપાસના કર. તો જ્ઞાન વગર જ્ઞાન યજ્ઞ એટલે કેવી રીતે? એટલે કે તું દરેકની અંદર મને જાણ. દરેકની અંદર પરમાત્મા વસેલો છે એવું જાણ તું. અને એવું જાણીને યજ્ઞ કર, એટલે કે એવું જાણી અને સામેવાળાનું તું આદર આપ. આપણે એટલે આ જે આપણે કોઈને ઘરે જઈએ છીએ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બોલીએ છીએ, એનો અર્થ જ એ છે કે તમારી અંદર રહેલા રામને હું પ્રણામ કરું છું, સીતારામને પ્રણામ કરું છું. તમારી અંદર રામ રહેલા છે. તાર પેલો સામેવાળો પછી તમને કે ના તમારામાં છે જ ને, જય સિયારામ એમ કે. એ જ્ઞાન યજ્ઞ છે. બીજાને જે આદર આપે છે એની અંદર પરમાત્મા બેઠેલો છે એમ સમજીને જે આદર આપવાની ક્રિયા છે એ જ્ઞાન યજ્ઞ છે. અને એટલે જ કહ્યું બીજી લીટીમાં એકત્વેન, તમે એ લીટી બતાવો 15મા શ્લોકની. હા, એકત્વેન પૃથક્ત્વેન, એ એક જ બધામાં છે. મારા આ જે ભગવાન વાસુદેવ છે એ દરેકમાં છે. પરમાત્મા શ્રીહરિ એ જ એકાંતિક ભક્તિ છે. અને આ બધા જે મારી સામે દેખાય છે એ બધા મારા ભગવાનના શરીરના અંગ સ્વરૂપે છે. બીજા બધા દેવતાઓ ભગવાનના અંગ તરીકે છે. એ રીતે એકાંતિક ભક્તિ એ વસ્તુ કહી છે અહીંયા એકત્વેન અને પૃથક્ત્વેન. એકત્વેનો અર્થ એ પણ થાય છે કે અહમ બ્રહ્માસ્મિ, જે ભગવાન કેતુલની અંદર રહેલા છે એ મારી અંદર પણ રહેલા છે. તો મારી અંદર પણ પરમાત્મા બેઠો જ છે. એ પરમાત્માને હું પ્રણામ કરું છું. જેવી રીતે મેં પહેલા તમને કહ્યું છે કે નથી ખબર નહીં, પણ 4 પ્રકારના મંદિર છે. 4 પ્રકારના મંદિર છે. એક તો તીર્થનું મંદિર, જે બદ્રીનારાયણમાં હોય કે મથુરામાં હોય કે હરિદ્વારમાં હોય, એ તીર્થનું મંદિર. પછી ગામનું મંદિર, રાઈટ, એની અંદર પણ ભગવાન બેઠેલા છે. પછી ઘરનું મંદિર, તમારા ઘરની અંદર જે પોતાનું ઘરની અંદર મંદિર હોય તે. અને આપણા હૃદયનું મંદિર, એ જ સૌથી નજીક છે. ભગવાન નારાયણ આપણી અંદર બેઠેલો છે, એને જ પ્રણામ કરી લેવાના તરત જ સવારમાં ઉઠીને. સુતા જ કે તમે અંદર બેઠા છો, તમને પ્રણામ. એ રીતે પ્રણામ. એ જે છે એમાં પૃથક્ત્વેનો ભાવ છે. ના સોરી, એમાં એકત્વેનો ભાવ છે કે તમે અંદર જ છો. મારો આત્મા છે એ પરમાત્મા જ છે. એ એકત્વેનો ભાવ. અને પૃથક્ત્વેનો ભાવ જે છે એ સેવક અને સ્વામીનો ભાવ છે. પૃથક્ત્વેનો ભાવ, એની અંદર સેવક સ્વામીનો ભાવ. કે જેવી રીતે હનુમાનજીએ સુંદરકાંડની અંદર કહ્યું, કિષ્કિંધા કાંડમાં કહ્યું કે મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. કે આ આખું સચરાચર જગત છે એ ભગવાનનું જ સ્વરૂપ છે અને એ મારા ભગવાન છે. અને હનુમાનજી કહે છે કે હું એનો સેવક છું. એ પૃથક્ત્વેનો ભાવ છે. તો એ ભાવ જે છે એની વાત કરી છે 15મા અધ્યાયની. તો ભાવ કેવી રીતે રાખવો, કેવો રાખવો, એ વસ્તુ. તો આ જે 14, 15, 13નો અડધો અને 13, 14 ને 15 એ ભક્તિની વાત કરેલી છે. ભક્તિ કેવી રીતે કરવી. અને ફરી પાછા ભગવાન પોતાની વાત પર આવ્યા. હવે ભગવાન ક્યાં ક્યાં છે એ વસ્તુ બતાવે છે. 16, 17, 18 અને 19 એની અંદર પરમાત્માનું વર્ણન છે. તો પહેલા કહ્યું કે અહમ ક્રતુર અહમ યજ્ઞ અહમ સ્વધાહમ અહમ ઔષધમ મંત્રોહમ અહમ એવાજ્ય અહમ અગ્નિ અહમ ભૂતમ. કે છે હું જ ક્રતુ છું, શ્રોત કર્મ હું જ છું, યજ્ઞ પણ હું છું, સ્વધા હું છું, ઔષધ હું છું. તો આખા યજ્ઞનું જે સ્વરૂપ છે, યજ્ઞની દરેક વસ્તુઓ હું છું. એટલે એ પરમાત્માની વાત છે, ભગવાન પોતે. અને પછીનો જે શ્લોક છે 17મો,
એમાં કે છે કે હું જ સર્વનો પિતા છું, હું જ આખી જગતની માં છું, હું જ એનું ધારણ પોષણ કરનાર ધાતા છું, અને હું જ એનો દાદો પણ હું જ છું, અને પવિત્ર ઓમકાર પણ હું છું, અને વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ એ બધું હું જ છું. એટલે આ જે 16, 17, 18 એ બધા જે શ્લોકો છે 19 સુધીના, એમાં પરમાત્માનું વર્ણન છે. અને પછીનો શ્લોક તો ટોપ લેવલનો છે. ભગવાને કહ્યું, ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રબલય સ્થાનમ નિદાનમ બીજમ અવ્યયમ. એની ઉપરનો છે 18મો. બતાવો 18મો બતાવો. હા, ધેટ્સ વોટ. તો કે છે કે હું જ બધાની ગતિ છું, હું જ બધાનું ભરણ પોષણ કરવા વાળો છું, હું જ બધાનો સ્વામી છું, હું જ બધાની સાક્ષી છું. આ બધા મારી અંદર જ વસે છે. કલ્પના અંતે મારી અંદર જ પ્રવેશ પામે છે, નિવાસ. બધા મારે જ શરણે આવે છે. દરેક હું જ શરણ લેવા યોગ્ય વ્યક્તિ છું. હું જ બધાનો નિસ્વાર્થ ભાવે ઉપકાર કરું છું. હું જ પ્રભવ કરું છું, હું જ પ્રલય કરું છું, હું જ આ બધાનું સ્થિતિ કરું છું, હું જ આ બધાનું નિદાન છું. બધાનો આધાર. નિદાન એટલે કે જ્યાં બધું જ્યારે પ્રલય થઈ જશે ને બધા ભેગા થઈને એક જગ્યાએ પેક કરીને ખજાના મૂકી દેશે, એ મારી અંદર જ બધા પ્રવેશ પામે છે. અને બીજ, અને આ બધાનું બીજ, આ મોટું સંસાર વૃક્ષ છે, એનું બીયો હું છું, બીજ હું છું. અને હું કેવો બીજ છું? અવિનાશી. અવિનાશી બીજ. તો 18મો શ્લોક જે છે એ ટોપ, પરમાત્માના વર્ણનની અંદર ટોપ લેવલનો શ્લોક આ કહેવાય. ભગવાન આપણા માટે શું છે એ 18મો શ્લોકમાં છે. અને જે 19મો શ્લોક છે એમાં તો કહ્યું કે હું જ સૂર્ય રૂપે તપું છું, વર્ષાને આકર્ષણ કરું છું, હું જ વરસાદ વરસાવું છું, અને અમૃત પણ હું છું, અને મૃત્યુ પણ હું છું. કોઈને મૃત્યુ થાય તો એનો અર્થ એમ થયો કે ભગવાનને ભેટવા જ ગયો છે. મૃત્યુ પણ હું છું. ભગવાને અહીં આગળ કહ્યું કે મૃત્યુ પણ હું જ છું. એટલે મૃત્યુ એ કઈ બહુ ખરાબ વસ્તુ સમજવાની જરૂર નથી. મૃત્યુ એટલે કશું જ નહીં. જ્યારે આ દેહ આત્માની સાથે કામ કરવાનું છોડી દે એનું નામ મૃત્યુ. ધેટ્સ ઇટ. સિમ્પલ વસ્તુ છે. આત્મા જ્યારે આ દેહની સાથે જોડાઈ અને કામ કરવાનું બંધ કરી દે એનું નામ મૃત્યુ. ભગવાન પોતે આ શરીરમાં નીકળે એ મૃત્યુ. એટલે ભગવાનની વિદાય, આ શરીરમાંથી ભગવાન પરમાત્મા શ્રી હરિનારાયણ જે વિદાય લે છે, એ વિદાયની ઘડી જે છે એ મૃત્યુ છે. એ વિદાયનો સમય છે. ભગવાન આપણા શરીરમાંથી વિદાય લે છે. એટલે એ ભગવાન કહે છે કે એ હું જ છું. વિદાયની ઘડી પણ હું છું, અને આપણે ઘેર આગમન આવે છે, જન્મ પણ એ જ છે. જન્મ જની ધાતુ છે, એટલે પ્રકટ થવું. જની ધાતુ એટલે પ્રકટ થવું. આપણા શરીરની અંદર પરમાત્મા પ્રકટ થાય છે, એટલે જ આપણું જીવન છે. એને જ જન્મ કહે છે. તો આ વસ્તુ જે 19 સુધી જે કહેલી છે એ પરમાત્માનું વર્ણનની બધી વાતો છે. ત્યાર પછી જે 20, 21 જે છે એમાં સકામ કર્મ કરનારાની વૃત્તિ કેવી છે, એની ગતિ કેવી છે, એ બધું છે. 23, 24, 25. પણ જે 22મો શ્લોક છે એની અંદર ભગવાને સહેજ કહ્યું છે, અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. તો આ 22મો છે એ નિષ્કામ ભક્તિનો છે શ્લોક. પણ એની પહેલા જે 2 શ્લોકો છે 20, 21 એ સકામ ભક્તિના, અને 23, 24, 25 છે એ પણ સકામ ભક્તિના. હા, એને શું પણ કહેશો આ તમે? એક 22મો વચ્ચે નિષ્કામ ભક્તો હમ. એ કેવી રીતે ભજન કરે છે, અનન્ય ભાવથી ભજન કરે છે, એને અનન્ય શું કહેશો ભાવથી તમે? કરે છે.
અને એને અનન્ય શું કહે છે? ભાવથી ચિંતન કરે છે હમ. એક પર્યુપાસતે નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. અહીં આગળ ભગવાને કહ્યું છે કે મારા ભક્તોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એનો યોગ અને ક્ષેમ બધું જ હું કરું છું. એને જે વસ્તુ જોઈએ અને એ વસ્તુ હું આપું પણ છું અને આપેલી વસ્તુનું રક્ષણ પણ હું જ કરું છું. આને શું કહેવાય પણ? એ ઇન્સ્યોરન્સ કહેવાય. લાઈફ ઇન્સ્યોરન્સ છે ને, જે ઇન્ડિયામાં લાઈફ યોગક્ષેમમ. ઇન્ડિયાની જીવન વીમા છે, આમાં આવું છે. યોગક્ષેમ મહામ્યમ એનો લોગો છે. એને ગેરંટી ના કહેવાય? ગેરંટી 100%. ગેરંટી ખરી ને વોરંટી બંને. બંને છે. તો ભગવાન કે છે કે તારે કશું કરવાનું નથી, બસ તારો યોગ ક્ષેમ હું જ કરીશ. એટલે અહીંયા આગળ આ નિષ્કામ ભક્તો જે છે એની ભગવાન અને એવું નથી કહ્યું હું તને આપીશ. આપીશ શબ્દ એવું હોય તો દદામી લખે, પણ અહીં આગળ લખ્યું છે વહામ્યહમ. વહામ્યહમ એટલે કે હું વહન કરું છું, એટલે મારા ખભે બેહાડ દઉં છું એમ કે છે. વહામ્યહમ વહન કરું છું એટલે ખભે બેહાડ દઉં છું એમ કે છે. આપણે નાનો છોકરો હોય ને એને દાદા ઘોડો બનીને પછી એમ ઘોડા ઉપર પેલો બેસાડ દે ને પૌત્રને, અને પછી એને વહન કરે, રૂમમાં ફેરે દાદા. એ ભગવાન પેલાને ભક્તને ઉપર જ બેસાડ દે છે પોતાની. યોગક્ષેમ વહામ્યહમ, એ રીતે હું વહન કરું છું. તો ભગવાન અહીં આગળ એ એમની પોતાની લાગણી એક વસ્તુ બતાવે છે કે હું એ બધાનું યોગક્ષેમ કરું છું, એ બધું વાત કરી છે. પછી 23-24 જે છે એની અંદર કે જે સકામ ભક્તો છે એ દેવતાઓને પૂજે છે, પણ એ બધાને અહીંયા આગળ થોડોક નિશાસો નાખ્યો છે. હા, અહીં કે છે કે બધા સકામ બીજા જુદા જુદા દેવતાઓને ભજે છે, પણ એમને ખબર નથી એ બધાને જે પૂજે છે અને એમને એમના જે વસ્તુ મળે છે એ વસ્તુ આપનાર પણ હું જ છું કે છે. મારી જોડથી જ એમને મળે છે. એ બધું મળે છે એમને, એ મારાથી જ મળે છે. એ વસ્તુ બધી કહી છે. તો અને પછી કહ્યું કે જે દેવતાઓને પૂજે દેવતાઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતો પામે છે, મને પૂજનારા મને પામે છે. તો 23, 24, 25 એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ પાછો 26મો જે શ્લોક છે એની અંદર કહ્યું કે ભગવાને કહ્યું કે મને કઈ જોઈતું નથી ભાઈ, તું મને પ્રેમપૂર્વક પાણી આપીશ તોય બહુ છે, પત્ર આપીશ તોય બહુ છે, ફળ આપીશ તોય બહુ છે, ફૂલ આપીશ તોય બહુ છે. તો આ 4 વસ્તુ ભગવાન આપણી જોડે શું અપેક્ષા રાખે છે, અને આ 4 વસ્તુ આપીએ તો કેવી રીતે આપવી? ભક્તિપૂર્વક માંગે છે. એવું નહીં કે હવે હા લો આ તમને પાણી આલ્યું, એવું નહીં. ભક્તિપૂર્વક એટલે પ્રેમપૂર્વક ભગવાનને સમર્પણ કરવાના છે આ વસ્તુ. તો આ 4 વસ્તુની માગણી એ. અને પછીનો જે શ્લોક છે યત કરોશી, એ આજ્ઞાનો શ્લોક છે. ભગવાન કહે છે કે તું જે કરે છે, જે કર્મ કરે, જે કંઈ ખાય, જે હવન કરે, જે દાન કરું, જે તપ કરું, એ બધું મને અર્પણ કર. તો એ અર્પણ કરવાની વાત અહીં આગળ. અને કેવી રીતે અર્પણ કરવાનું એ મેં તમને કહ્યું કે આ બધું તમારાથી જ થયેલું છે, તમે જ કરેલું છે, તમને અર્પણ કરવું છે, તમારા માટે છે, એ વસ્તુ કહી છે. ત્યાર પછી જે એટલે એ આજ્ઞાનો છે. યત કરોશી યદસ્નાસી સહેલો છે સમજવો. અને પછી કહે છે કે તું આવી રીતે બધું અર્પણ કરીશ એટલે કર્મબંધનથી મુક્ત થઈશ અને મને પામીશ. એ વસ્તુ 28મા શ્લોકની અંદર કહી છે. તમે મારી સાથે સાથે રહો. હા, પછી જે છે અહીં આગળ 29મા શ્લોકમાં ભગવાને પોતાના સ્વભાવની વાત કરી છે. સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. કહે છે કે હું બધામાં બધાને સંભાવથી વ્યાપક છું.
મારા માટે કોઈ દ્વેષ નથી, મને કોઈ જોડે રાગ નથી. એવું નહીં સમજવાનું કે જે કન્ટિન્યુઅસ મારા કરે એની જોડે જ હું પ્રેમ કરું છું, બીજાની જોડે નથી કરતો. એવું નથી, એવું નથી. બીજા જોડે હું દ્વેષ કરું છું એવું નથી, કે મને ભજન ના કરે એટલે એની જોડે હું દ્વેષ કરું છું, એવું નથી. એટલે ભગવાન પોતાનો સ્વભાવ કહે છે કે મને બધા જ પ્રિય છે, પણ જે કોઈ મને પ્રેમ વડે ભજે એ ભક્તો મારી અંદર વસેલા છે અને હું તેમની અંદર વસેલો છું. આ વસ્તુ કહી છે અહીંયા. હવે જુઓ કે જો ઘરમાં બાપા હોય, બાપ એને બધા છોકરા વાલા હોય, બધા છોકરા વાલા હોય, પણ જે છોકરો આજ્ઞાકારી હોય એ છોકરો એને વધારે વાલો હોય ઓટોમેટિક. એનો અર્થ એવો નહીં પેલો આજ્ઞાકારી નથી, એમને ગમતો નથી, એવું નહીં. એનો દ્વેષ નથી કરતા, પણ પેલો વધારે વાલો છે, કારણ કે એની આજ્ઞાનું પાલન કરે છે એટલા માટે. તો એ જે છે, જે આજ્ઞાનું પાલન કરે છે, એ જે બાપ છે એના દિલની અંદર વસે છે, એના હૃદયની અંદર વસી ગયેલો છોકરો છે કે આ છે, હું આને કંઈક કામ આપીશ તો એ કરશે. એને શ્રદ્ધા છે. તો એ વસ્તુ, એટલે આ જે 29મો શ્લોક છે એની અંદર ભગવાન પોતાનો સ્વભાવની વાત કરે છે કે મને કોઈ મારા માટે બધા સરખા છે, પણ જે મને પ્રેમપૂર્વક ભજે છે એ મારી અંદર વસેલા છે અને હું પણ તેમનામાં વસેલો છું. એ વસ્તુ કહી છે. ત્યાર પછી આપણા બધાને આશ્વાસન આપવા માટે, અને જે દુરાચારીઓ છે એ લોકોએ એમ કે નાસીપાસ થવાની જરૂર નથી, એનું આશ્વાસન આપવા માટે કહ્યું અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સ. જે 30 અને 31મો શ્લોક છે એની અંદર એમ કહ્યું છે કે કોઈ પણ દુરાચારી હોય, ગમે તેટલા ખરાબ કામ કર્યા હોય એને, પણ જો કે છે કે એ દ્રઢ નિશ્ચય કરી અને જો મારું ભજન કરવા અનન્ય ભાવે બેસે છે, જ્યારે શરૂ કરે છે એ તરત જ કે છે કે એને એ સાધુ માનવા જેવો યોગ્ય છે. અને કે છે કે એ કારણ કે એ યથાર્થ નિશ્ચય વાળો છે, એની બુદ્ધિએ નિશ્ચય કરી લીધો છે અને એ કહે છે કે એકદમ જલ્દીથી ધર્માત્મા બની જાય છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શાશ્વત શાંતિ નિગચ્છતિ, અને કાયમ રહેનારી શાંતિને પામે છે. અને એક બીજી વસ્તુ 31મા શ્લોકમાં ભક્તોને માટે કહી છે ભગવાને કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારો ભક્ત કોઈ દિવસ નાશ પામતો નથી, એ તું જાણ, ચોક્કસ જાણ, એમ કે છે. પ્રતિજાની, બીજી લીટી જે છે એમાં કહ્યું કે તું ચોક્કસ સમજી લે તું કે મારો ભક્ત ક્યારેય નાશ પામવાનો નથી. અને આ વસ્તુ જે છે એ બળ આપે છે ભક્તિ માટે, એ ભક્તિને બળ આપે છે, ભક્તિને બળ આપે છે કે આપણને એમ એ થાય કે આપણું પતન નહીં થાય ક્યારે. તો એ વસ્તુ આ 30 અને 31મા શ્લોકમાં કહી છે. પછી 32 અને 33 જે છે એની અંદર એમ કે અર્જુનને કહ્યું કે શુદ્રો, વૈશ્યો, સ્ત્રીઓ આ બધા પણ મને મારું ભજન કરીને પામે છે. તો કે છે કે તું તો દૈવી રાજર્ષિ છું, દૈવી સંપત્તિ લઈને છું, એટલે તું મને પામીશ, એમાં શું વાંધો, એમાં તારે સમજી લેવાનું છે. એટલે કે છે કે તું નિરંતર મને ભજ, ભજસ્વ મામ, એ પણ આજ્ઞા કરેલી છે. ભજસ્વ મામ, જે છેલ્લા 2 અક્ષર છે 33મા શ્લોકના, ભજસ્વ મામ, મને ભજ, આ આજ્ઞા છે. અને ત્યાર પછી બીજી એક આજ્ઞા છે 34મા શ્લોકની, બહુ મોટી આજ્ઞા અને ઇમ્પોર્ટન્ટ આજ્ઞા, મન મના ભવ મત ભક્તો, મારામાં મન રાખવા વાળો થા, મારો ભક્ત બન, મારું પૂજન કર, મને પ્રણામ કર. અને આવી રીતે તું કે છે કે તારા આત્માને મારી અંદર જોડીશ તો તું મને
પામીશ. તો આખું આ જે છે આખો જે ભગવદ્ ગીતા એનો આ જે ગીતાનો પ્રાણ છે આ શ્લોક ભગવદ્ ગીતાનો પ્રાણ છે મન મના ભવ મદ ભક્તો. કારણ કે એ પ્રાણ જે છે રિપીટ થયેલો છે. મન મના ભવ મદ ભક્તો જે 34મો શ્લોક જે આ છે કે તુમારામાં મન વાળો થા મારો ભક્ત બન મારો પૂજન કર મને પ્રણામ કર. 3 વખત કહ્યું છે આવું 3 વખત. 9માં પણ કહ્યું છે અને મારું માનવું છે કે 12માં પણ કહ્યું છે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય એ 12મા અધ્યાયમાં પણ કહ્યું અને પાછળ 18મા અધ્યાયમાં કહ્યું. 12માં નો 8મો બતાવો શ્લોક જુઓ. 12મા અધ્યાયમાં 8મો શ્લોક બતાવો. 8મો હા તે રહી ગયો 8 નંબર 8. અહીં બસ બસ બસ. મય્યેવ મય્યેવ મન આધત્સ્વ મય્યેવ એ જ વસ્તુ કહ્યું. પેલામાં જે કહ્યું મન મના ભવ મદ ભક્તો મારામાં મન રાખ એ જ વસ્તુ અહીં કહ્યું મય્યેવ મન આધત્સ્વ તું મારામાં મન જોડ. મય બુદ્ધિ નિવેશે બુદ્ધિને પણ મારામાં જોડ. ઓહ. અને આવી રીતે તું કે છે કે મારામાં જ નિવાસ કરે દિવસ અને એમાં કોઈ સંશય નથી. Right? અને પછી આવી આ જ વસ્તુ પાછી 18મા અધ્યાયમાં કહી. 18 65 શ્લોક છે જુઓ 18માં એ તો મેં ગઈ વખતે બતાવ્યો હતો. રાઈટ 65મો અધ્યાય 65મો શ્લોક છે તેમાં પણ કહ્યું હતું. હા મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કરું મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી. તો એ જ વસ્તુ અહીં 65માં કહી. તો આ જે છે ગો બેક ટુ 9 અને તો આ વસ્તુ 34મો જે શ્લોક છે એ આખો પ્રાણ છે ગીતાનો. કોઈ આપણને એમ કે આ ગીતા એકદમ ગીતા ગીતા કરો છો કે ગીતામાં શું મુખ્ય વસ્તુ શું છે? તો આ જ વસ્તુ મુખ્ય છે. જે વસ્તુ હંમેશા રિપીટ કરવામાં આવે છે ઘડીએ ઘડીએ એ ઇમ્પોર્ટન્ટ છે એ સમજી લો. કારણ કે જે કહેનારો છે એને કહેવું છે એ જ છે. એટલે આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. મન મના ભવ મદ ભક્તો મદ્યાજો. તો 34મો શ્લોક બહુ જ ઇમ્પોર્ટન્ટ. તો આ શ્લોક આ આખા અધ્યાયની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ શ્લોક એ આજે મેં તમને ફરી કયા. એમાં તો જો આ 34મો તો ખરો જ અને આજ્ઞા વાળો જે છે તે એમ કે યત કરોશી યદસ્નાસી યજુહોસી દદાસી રાઈટ. અને 22મો ખરો યોગક્ષેમ વહામ્યહમ. તો સત્ય તો પેલો સતતમ કીર્તયન તો એ પણ ખરો રાઈટ 14મો શ્લોક. તો આ જે બધા શ્લોક છે ઇમ્પોર્ટન્ટ છે. મુખ્ય ઇમ્પોર્ટન્ટ શ્લોકો છે. આ અધ્યાયની અંદર ભગવાને ઘણી વાતો કરી છે. ભક્તિની વાતો કરી છે, પોતાના કર્મની કરી છે, ભગવાને પોતાની ઓળખાણ આપી છે. 16, 17, 18 પહેલા આગળ 4, 5, 6 ની અંદર પણ બધું કહ્યું છે રાઈટ. તો આ બધા ઇમ્પોર્ટન્ટ. અને ભગવાન માટે યાદ રાખવાનો શ્લોક જે છે તે ગતિ ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સર્વ. ભગવાન કોણ છે આપણે એના પ્રત્યે કેવી રીતે ભાવ થાય કે ભગવાન જ મારી ગતિ છે, એ જ મારા પ્રભુ છે, એ જ સાક્ષી છે, એ જ મારું શરણ છે, એ જ સુરત છે, એ જ આખા જગતનો પ્રભાવ પ્રલય કરે છે. એ વસ્તુ છે એ પણ શ્લોક ઇમ્પોર્ટન્ટ છે. ભગવાનના ભગવાનની ઓળખનું વર્ણન છે એની અંદર એ શ્લોક ઘણો ઇમ્પોર્ટન્ટ છે.
તો કેટલા વાગે મને ખબર નથી, આજે ઘડિયાળનું બેડ લીધું નથી મારી પાસે. 9:15 થયા. 9:15 થયા છે, રાઈટ? તો આજે મારે થોડાક જે ઇમ્પોર્ટન્ટ શ્લોકો છે એ વંચાવા છે. કોણ વાંચશે? ગઈ વખતે કેતુલ તમે વાંચ્યું હતું, રાઈટ? હું વાંચું છું. ઓકે, પ્રીતલ વાંચશે. જો નવમો અધ્યાય. ઝડપથી તમે વાંચી શકો તો આખો અધ્યાય વાંચો, નહીં તો થોડાક ઇમ્પોર્ટન્ટ જે શ્લોકો છે એ વાંચીએ આપણે. આ અધ્યાય વાંચું મેં. એટલું ઝડપથી તો નહીં બોલાય, પણ આઈ થિંક વી હેવ ટાઈમ. ઓકે, તો વાંચો, આખો વાંચો. ઓકે. અને લિસન, બહુ ઉતાવળ કરવાની જરૂર નથી. there's no the intention, એક ઉચ્ચાર, એ જે શબ્દ જે છે એ બરાબર સમજીને વાંચવાનો છે, બરાબર? ખાસ અલ્પ વિરામ ક્યાં આવે છે, ક્યાં અટકવાનું છે એ યાદ રાખવાનું. અને સંધિ ચૂંટી કઈ જગ્યાએ પાડવાની છે એ. અને બીજી વસ્તુ, દીર્ઘૌ, દીર્ઘઈ અને રસ્વઈ એ કેવી રીતે વાંચવાની એ વસ્તુ ખાસ, બરાબર? તો આટલું ધ્યાનમાં રાખવાનું. ચાલો શરૂ કરો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ નવમોऽધ્યાયઃ. શ્રી ભગવાન ઉવાચ. ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યન્નસૂયવે અજ્ઞાनं વિજ્ઞાનસહિतं યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાत्. રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદमुत्तमं પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુષુખં કર્તુમવ્યયम्. અશ્રદ્ધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસારવર્ત્મનિ. મયા તદ્મિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મસ્થાની સર્વભૂતાની ન ચાહં તેષ્વસ્થિતઃ ન ચ મસ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરम्. ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ. યથાકાશ સ્થિતો નિત્યં વાયુઃ સર્વત્ર ગો મહાન તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય. સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનઃસ્થાનિ કલ્પાદૌ વિસૃજામ્યહम्. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ. ભૂતગ્રામમિમં કૃત્સ્નम् અવશં પ્રકૃતેર્વશાत्. ન ચ મામ તાનિ કર્માણિ નિબધન્તિ ન ચ મામ તાનિ કર્માણિ નિબધન્તિ ધનંજય. ઉદાસીનવદાસીનम् અસક્तं તેષુ કર્મસુ મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરम्. હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે. અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતम् પરમ ભાવમ જાનન્તો મમ ભૂત મહેશ્વરમ. એક મિનિટ. ઓકે. તમે બોલ્યા પરમ ભાવમ અને પછી જાનન, તો એવી રીતે નથી. જો તમે જાનંતો. મોં અડધો બોલો તો અજાનંતો બોલો, નહીં તો પરમ ભાવમ અજાનંતો એવું બોલો, અથવા તો પરમ ભાવમ અજાનંતો એવી રીતે બોલો. બે રીતે બોલો, પણ પરમ ભાવમ જાનંતો એવી રીતે નહીં. બરાબર? ખોટો શબ્દ થયો. જો મોં આખો બોલવો હોય તો જાનંતો બોલો, બરાબર છે. પણ મોં અડધો બોલો તો પછી અજાનંતો બોલો, એ રીતે. આગળ ફરીથી. અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતम् પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. બરાબર. અંગૂઠો કરે ને. ઓકે, ના મેં જોયું, સોરી. મોગાશા મોગ કર્માણો મોગ જ્ઞાના વિચેષતશ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા. મહાત્માનસ્તુ માં પાર્થ દૈવીમ પ્રકૃતિમાશ્રિતા ભજન્ત્યનન્યમનસો જ્ઞાત્વા ભૂતાદિમવ્યયम्. સતતં કીર્તયન્તો માં યતन्तશ્ચ દૃઢવ્રતા
નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદાહમ હમૌષધમ મંત્રોહમ હમે વાજ્યમ હમ અગ્નિરહમ હુતમ પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્ર ઓમકાર વૃક્ષામ યજુરેવ ચ ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સૃહત પ્રભવઃ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ તપામ્યહમહં વર્ષમ નિગૃહામ્ય સુજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદચ્ચાહમર્જુન ત્રૈવિધ્યા મામ સોમપાઃ પૂત પાપા યજ્ઞેરિષ્ઠા સર્વગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નન્તિ દિવ્યાન દિવિ દેવ ભોગાન તે તંબુકત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશન્તિ એવં ત્રયી મનુ પ્રપન્ના ગતા ગતમ કામ કામા લભન્તે અનન્યાસ ચિંતયન્તો મામ તે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં તેષાં નિત્યાભિયુક્તાનાં ઓકે અનન્યાસ ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં યેપી નન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતાઃ તેપી મામેવ કૌન્તેય યજન્ત્ય વિધિપૂર્વકમ અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેનાંતશ્ચ્યવન્તિ તે યાન્તિ દેવવ્રતા દેવાન પિતૃયાન્તિ પિતૃવ્રતા ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મધ્યાજીનોऽપि મામ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપરહતમ અશ્નામિ પ્રયતાત્મનઃ યત્ કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યत् તપસ્યસि કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ શુભાશુભ ફલૈરૈવં મોક્ષ્યસે કર્મ બંધનૈ સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસि સમૂહં સર્વભૂતેષુ ન મે દ્વૈષોऽસ્તિ ન પ્રિયઃ ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् अपि चेत्सु दुराचारो भजते माननन्यभाक् साधुरेव च मन्तव्य सम्यक् व्यवस्थितो हि च क्षिप्रं भवति धर्मात्मा शाश्वत शान्ति निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः स्त्रियो वैश्यस्तथा शूद्रा तेऽपि यान्ति परां गतिम् किं पुनः ब्राह्मणा पुण्या भक्त्या राजर्षयस्तथा अनित्यं सुखं लोकम् इमं प्राप्य भजस्व माम् मन्मना भव मद्भक्तो मध्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्ते त्वम् आत्मनं मत्परायणः ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्री कृष्ण अर्जुन संवादे राजविद्या राजगुह्य योगो नाम नवमोऽध्यायः। श्री कृष्णार्पणमस्तु। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હા, કારણ કે હમણાં જ આજે જ શ્લોક આવ્યો ને, યત કરોષિ યદસ્નાસી યજ્જુહોષિ દદાસી, એટલે આ વાંચ્યું એ પણ અર્પણ કરવાનું એમ.
તો આપણે જેમ મેં ગઈ વખતે કહ્યું હતું કે જ્યારે શરૂઆત કરીએ ત્યારે હંમેશા હું શ્રી પરમાત્માને બોલવું અને છેલ્લે શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ. તો આપણે અહીં આગળ પૂરું કરીએ એના પહેલા કોઈને ક્વેશ્ચન છે 9મા અધ્યાય માટે? આઈ હોપ એવરીબોડી અન્ડરસ્ટેન્ડ, રાઈટ? તો છેલ્લી પ્રાર્થના કરી દઈએ. કોઈ ક્વેશ્ચન નથી ને? તો આવતા વીકથી આપણે 10મો અધ્યાય શરૂ કરશું, બરાબર? હા. કૃષ્ણ ગોવિંદ હરે હરે મુરારે, મુરારે, હે નાથ નારાયણ નારાયણ વાસુદેવ, વાસુદેવ, શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ હરે હરે મુરારે, મુરારે, હે નાથ હે નારાયણ વાસુદેવ, નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાः, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. બરફ પડ્યો કે શરૂ થઈ ગયો છે. કાલે 2 વાગે